નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચારો। જી આ મિત્રો, વાત કરીએ તો MCX બજારમાં હાહાકાર બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો કલાકોના સમયગાળા દરમિયાન 40% સુધીનો ઘટાડો ચાંદીની કિંમતોમાં નોંધાયો છે। તો હવે આગળ શું થશે? હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં ચાલુ ઘટાડાએ ગ્લોબલ માર્કેટિંગમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે અને સોનાની કિંમતોને સૌથી વધારે વિપરીત અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હજુ પણ કયા કારણોથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં ચાલુ ઘટાડાએ ગ્લોબલ માર્કેટિંગમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને એક જ દિવસ ગાળા દરમિયાન સોનું જે ઘટતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં 9000 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં અંદાજે 20% સુધીનો ઘટાડો નોંધાયો છે અને કારોબારના શરૂઆતમાં સોના ચાંદી જે છે એ જબરદસ્ત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે જો મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની વિશેષ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજરોજના સોના અને ચાંદીના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ કે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 14,355 માં, જ્યારે 10 ગ્રામ 1,43,550 માં, જ્યારે 100 ગ્રામ 14,35,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો મિત્રો, 24 કેરેટ સોનાની શરૂઆત આજે 1 ગ્રામ સોનું 15,660 માં, જ્યારે 10 ગ્રામ 1,56,600 માં, જ્યારે 100 ગ્રામ 15,66,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને ચાંદી આજરોજ માર્કેટમાં 1 કિલો જે છે એ 2,49,499 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો, ચાંદીની બજારમાં એવું તોફાન આવ્યું છે કે જેણે રોકાણકારોને હલમચાવી દીધા છે અને થોડા જ દિવસોમાં ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને હાલત એટલી બધી બગડી ગઈ છે કે છેલ્લા 1 મહિનાની પૂરી તેજી ધોવાઈ ગઈ છે અને નબળી લિક્વિડિટી તેમજ જો વાત કરીએ તો મિત્રો, અચાનક દબાણ હેઠળ બજાયેલા નિષ્ણાંતો જે છે એ અત્યારે સતત આગાહી કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ જો શેર માર્કેટમાં આવી જ રીતે નબળાઈનો માહોલ જોવા મળે તો સોનું મોંઘું થઈ શકે છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, માર્કેટમાં જોરદાર તેજી વચ્ચે શેર માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો હવે એમ કહી શકાય કે સોના ચાંદી ફરીથી સસ્તું થઈ ગયું છે અને સોના ચાંદીની કિંમતોમાં મોટો કડાકો બોલી ગયો છે। હાલ વાત કરીએ તો મિત્રો, ગઈકાલે પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને એમ કહી શકાય કે સતત 4 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સૌથી અગત્યના કારણોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, કયા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો હાલ વાત કરી લઈએ તો જ્યારે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળતી હોય છે અને US ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની માંગમાં પણ ઘટાડો થતો હોય છે અને માર્કેટના રોકાણકારો જે છે એ સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળતા જોવા મળતા હોય છે, જેના લીધે સોનાની કિંમતોમાં દબાણ ઓછું જોવા મળતું હોય છે અને સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે આગામી સપ્તાહમાં સોના ચાંદીની કિંમતોમાં શું હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવ જે છે એ ખાસ કરીને ઘટી શકે છે, કારણ કે મળતી માહિતી અનુસાર અત્યારે સોનાની માંગ જબરદસ્ત ઘટતી પણ જોવા મળી રહી છે અને જે લોકોએ પ્રોફિટ માટે સોના
સોનાની ખરીદી કરી લીધી હતી એ લોકો પણ દિવસે ને દિવસે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે અને સોનાની બજાર જે છે એ દિવસે ને દિવસે ક્રેશ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીના ભાવને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી રહી છે અને સોનાની બજાર જે છે એ સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને આ શહેરોમાં સોનાના ભાવ જે છે એ દરરોજ બદલાતા જોવા મળતા હોય છે। તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે સોના ચાંદીની કિંમતોમાં તફાવત જોવા મળતું હોય છે અને ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીયના બજાર ભાવ તેમજ આયાત અને જકાત, ત્યાર પછી કર અને ડોલર રૂપિયાના વિનિમય દર અને આ જ કારણ છે કે સોનાના ભાવમાં દરરોજ બદલાવ જોવા મળતો હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં સોનાને માત્ર ઘરેણા તરીકે જ નહીં પરંતુ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે અને લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ માંગ વધતી હોય છે। જી હા મિત્રો, વાત કરીએ તો લગ્ન સરાની સિઝન ટાણે સોનાની માંગ મજબૂત બનતી હોય છે। તો જેના મહત્વના કારણોની પણ વાત કરીએ તો સૌથી વધારે લગ્ન માટે સોનાના ઘરેણા લોકો બનાવતા હોય છે અને પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે, જેના લીધે લોકો જે છે એ સોનાની ખરીદી કરતા હોય છે અને આ જ કારણ છે કે જેના લીધે સોનાની માંગમાં જબરદસ્ત વધારો પણ જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના કરતા ચાંદીના ભાવ વધુ સ્થિર રહ્યા છે અને ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ હવે થઈ રહ્યો છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે। જે લોકોએ વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે અને બિઝનેસને લાગુ પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ જે છે એ ખાસ કરીને બિઝનેસ લેવલે જબરદસ્ત વધી રહી છે અને લોકો ચાંદીની પણ ખરીદી અત્યારે રોકાણ કરવા માટે કરી રહ્યા છે અને વર્ષ 2026ની વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન વિશ્વ વિખ્યાત જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ હલચલ નોંધાઈ શકે છે અને આગામી દિવસોમાં જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઘટાડો થતા સોનું સતત ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં ગ્રાહકોને પણ સાવધાન રહેવાની ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને સોનાની કિંમતોમાં અચાનકથી વધારો પણ જોવા મળતો હોય છે અને ઘટાડો પણ જોવા મળતો હોય છે। એ સમયગાળા દરમિયાન દિવસે ને દિવસે સમાચાર આવતા હોય છે કે સોનું મોંઘું થયું, સોનાની કિંમતોમાં જોરદાર તેજી અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ઘણા બધા જાણકારો એમ પણ જણાવી રહ્યા છે કે મોટો ઘટાડો થશે ને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ ઘટીને 70,000ની આજુબાજુ થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં હાલ કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ હજુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીનો ઉપયોગ ખાસ કરીને બિઝનેસ લેવલે જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, ઈવી કાર બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને લોકો જે છે એ ચાંદીમાં પ્રોફિટ માટે સતત ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। તો એમ કહી શકાય કે હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ જોરદાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વૈશ્વિક બજારની વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાની કિંમતોમાં મોટો કડાકો બોલી ગયો છે અને સોનું સ્થાનિક બજારમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતો ઘટી રહી છે। હવે જો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।